સૌરાષ્ટ્રમાં અત્યારે જનતા વિસાવદરવાડી કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક જે સૌરાષ્ટ્રમાંથી વિડીયો સામે આવી રહ્યા છે, જે રીતે ધારાસભ્યોનો વિરોધ થઈ રહ્યો છે તેને જોતા એવું જ લાગી રહ્યું છે કે હવે જનતા છે એ લડી લેવાના મૂડમાં છે। થોડા સમય પહેલાં જ આપણે કાંતિલાલ અમૃતિયાનો વિડીયો જોયો હતો, જેમાં લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। પ્રાથમિક સુવિધાના અભાવના કારણે નેતાનો વિરોધ કરવામાં આવ્યો, ત્યારે હવે આ જે વિડીયોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ છે હળવદનો, જ્યાં ધારાસભ્ય પહોંચ્યા હતા એક કાર્યક્રમમાં, અને ત્યાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લોકોએ તેમને ઘેરી લીધા અને બહુ જ બધું સંભળાવ્યું, એટલી હદ સુધી કે તમામ જે પ્રશ્નોના નિરાકરણ નથી આવ્યા અત્યાર સુધી, એ તમામ પ્રશ્નોની રજૂઆત છે એ ત્યાંની જનતાએ કરી છે તેમના સમક્ષ, અને લોકોમાં રોષ પણ ખૂબ જ જોવા મળી રહ્યો છે। હળવદમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો વિરોધ જોવા મળ્યો હતો થોડા દિવસ પહેલાં, ત્યારે એકવાર ફરી એક વિડીયો સામે આવ્યો છે જેમાં લોકો ખૂબ જ રોષમાં જોવા મળી રહ્યા છે। હળવદના સુંદરી ભવનથી સરાને જોડતા રોડનું ખાતમુહૂર્ત કરવા માટે ધારાસભ્ય પ્રકાશ વરમોરા પહોંચ્યા હતા, અને ત્યાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ નેતાજી માટે વિરોધ છે એ જોવા મળ્યો। ખરાબ રોડ રસ્તાના કારણે ધારાસભ્યને જનતાએ આડે હાથ લીધા છે। આ સાથે જ તેમણે કહ્યું છે કે પહેલાં 3 બસ આવતી, જે ખરાબ રસ્તાના કારણે હવે બંધ થઈ ગઈ છે, એટલે આપ વિચારી શકો છો કે લોકોને આવવા જવામાં કેટલી તકલીફ પડી રહી છે। મોરબીથી ચોટીલા અને માટેલથી સુરેન્દ્રનગર સહિત 3 બસો હતી, જે હાલ બંધ કરી દેવામાં આવી છે ખરાબ રસ્તાના કારણે। આ અગાઉ પણ લોકો ધારાસભ્યનો વિરોધ કરી ચૂક્યા છે। હળવદના ખરાબ રોડ રસ્તાના બાબતે ધારાસભ્યોનો જે વિરોધ છે એ જનતાએ જાહેરમાં કર્યો હતો, અને એકવાર ફરી આ ધારાસભ્ય છે એ લોકોના સવાલોથી ઘેરાઈ ગયા છે। સરાનું કીધું કે મેરીમાનું મંદિર પ્રખ્યાત છે, અમારે સુંદરી ભવાની માતાજીનું મંદિર પ્રખ્યાત છે। ઘણા લોકો મુંબઈથી આવે છે, આ રોડ પછી બધું બંધ થઈ ગયું, અને પહેલા આપણે અહીંયા 3 બસો આવતી, મોરબી ચોટીલા અને માટિયાદ સુરેન્દ્રનગર। અત્યારે એટલી બધી દિક્કત પડે છે ને જવા માટે, હવે કોઈ વાહન ચડતું નથી, એટલે અત્યારે આપણે રસ્તામાં મોડું તો ઘણું થઈ ગયું છે એ આપણે જાણીએ છીએ, અને હવે આ વસ્તુ ન બને એટલે અમારી બધી અપીલ છે। અને જે છેલ્લા ગામડાઓ છે એમાં તમે આવી અને લોકોની જાંચ લો કે શું પરિસ્થિતિ છે, બાળકો ભણવા માટે કેવી પરિસ્થિતિ ભોગવવી પડી છે, ક્યાં સ્કૂલ જે સરામાં સ્કૂલ છે, હાઈસ્કૂલ સુંદરી ભવાની સ્કૂલ છે, હવે અહીંયા આવવા માટે કેટલી તકલીફ પડે છે કે આપણે કોઈ વસ્તુ વાહનની કોઈ સગવડ નથી, એટલે એવી થોડીક આ છેલ્લા ગામડાઓમાં તમારે થોડીક જાંચ લેવી પડે। તો અવારનવાર હવે લોકોનો ગુસ્સો છે એ 7મા આસમાને પહોંચી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નેતાઓને જે કરવાનું છે એ કરતા નથી। પ્રાથમિક સુવિધાના અભાવના કારણે હવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, અને એટલા માટે જ લોકો હવે ખૂબ જ રોષમાં પણ જોવા મળી રહ્યા છે। ત્યારે સોશિયલ મીડિયા પર અત્યારે આ વિડીયો પણ છે એ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, અને લોકો ફટકાર પણ વરસાવી રહ્યા છે કે શા માટે ધારાસભ્ય છે એ જનતા માટે જ ચૂંટાઈને આવે છે, તો શા માટે કામ નથી કરતા જનતાનું, તેવા પણ અનેક સવાલો છે એ ઉત્પન્ન કરવામાં આવી રહ્યા છે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।